હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. ઓકે, આપણે એપ્લિકેશન્સ ઓફ ગોસ લો લાસ્ટ પીરિયડમાં બે એપ્લિકેશન આપણે જોઈ, ત્રીજી અને બીજી એક ચોથી, એમ કરીને આજે બીજી બે આપણે એપ્લિકેશન જોવાની છે. ત્રીજી એપ્લિકેશન છે ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ્ડ થિન સ્ફેરિકલ સેલ. એક સ્ફેરિકલ સેલ છે, ગોળાકાર કવચ છે, અને એ કવચની સપાટી પર વિદ્યુત ભાર નિયમિત રીતે પ્રસ્થાપિત કરેલો છે. એની આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. ઓકે, તો સમજો સ્ફેરિકલ સેલ પર ચાર્જ જે મૂકેલો છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે, અને સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા વાળી ગોળાકાર કવચ પર જેની ત્રિજ્યા r જેટલી છે એના પર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે, અને એ કવચ પર સમજો પ્લસ q જેટલો ચાર્જ વિતરિત કરેલો છે સપાટી પર, અને એના પર જે ચાર્જ છે એ ચાર્જનું મૂલ્ય છે કેપિટલ Q જેટલું. ઓકે, એ સ્મોલ q લઈ લઈએ, સ્મોલ q જેટલું. અને જો હું પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરું તો પૃષ્ઠ ઘનતા બરાબર વીજભારના છેદમાં સપાટીનું ક્ષેત્રફળ. r ત્રિજ્યાની કવચની સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr². તો સિગ્મા બરાબર q/4πr² અથવા q બરાબર 4π સિગ્મા r² બનશે. આટલો ચાર્જ આના પર વિતરિત કરેલો છે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. હવે કવચની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું એટલે કવચની બહાર પણ હોઈ શકે અને કવચની અંદર પણ હોઈ શકે. તો પહેલો જે આપણે કન્સેપ્ટ લઈશું એમાં લઈશું કવચની બહારના બિંદુ માટે. કવચની બહારના બિંદુ માટે, કવચની બહારનું બિંદુ જે કવચના સેન્ટરથી સમજો r જેટલા ડિસ્ટન્સ આપેલું છે, અને ત્યાં મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E શોધવી છે. સમમિતિના આધારે હું એટલું ચોક્કસ કહી શકું કે આ કવચ પરના વીજભારને કારણે જો ક્ષેત્રરેખા હશે તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કવચની સપાટીને બિલકુલ લંબ બહાર તરફ નીકળતી દિશામાં ક્ષેત્રરેખાઓ હશે. ઓકે, હવે જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે અને ઉપયોગ કરવો છે મારે ગાઉસના નિયમનો, તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે ગાઉસિયન પૃષ્ઠ જોઈએ. ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગાઉસિયન સપાટી. ગાઉસિયન સપાટી એવી પસંદ કરવાની કે સમજવામાં, ગણતરી કરવામાં સરળતા રહે. ઓકે, તો હું ગોળાકાર કવચ જ ગાઉસિયન સપાટી તરીકે પસંદ કરીશ. આ ગોળાકાર કવચ નહીં, હું બીજી એક કાલ્પનિક ગોળાકાર કવચ સ્ફેરિકલ સેલ જેને હું લઈશ ગાઉસિયન સપાટી તરીકે, અને તે ગાઉસિયન સપાટીને એવી રીતે ગોઠવીશ કે તે ગાઉસિયન સપાટીનું કેન્દ્ર કવચના કેન્દ્ર પર સંપાત થાય, અને ગાઉસિયન સપાટીની ત્રિજ્યા r જેટલી જ હોય એવું એક ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સપાટી મેં પસંદ કરી લીધી. આખું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે. ઓકે, હવે જો મારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો બે સમીકરણનો ઉપયોગ ધ્યાનમાં રાખીશ. એક ગાઉસના નિયમ અનુસાર ફ્લક્સ phi બરાબર સિગ્મા q/ε0, અને બીજું છે ગાઉસ નહીં, ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ફ્લક્સ phi બરાબર રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA. આ બે સમીકરણનો ઉપયોગ કરીને હું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ કવચની બહારના બિંદુ માટે શોધીશ. ઓકે, તો જો હું બે સમીકરણને સરખાવી દઉં તો રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA is equal to સિગ્મા q/ε0, જ્યાં સિગ્મા q બરાબર ગાઉસિયન પૃષ્ઠ વડે અથવા ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વીજભાર. ઓકે, E એટલે જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી. તો રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA એને હું લખીશ રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA cos θ બરાબર સિગ્મા q/ε0. હવે આપણને ખ્યાલ છે કે ગાઉસિયન પૃષ્ઠ વડે તો આખી કવચ ઘેરાયેલી છે, મતલબ કે કવચ પરનો બધો જ વીજભાર એટલે કે q જેટલો વીજભાર ઘેરાયેલો છે. બીજી એક વાત કે cos θ, એમાં θ બરાબર E અને dA વચ્ચેનો એંગલ,
હવે d એટલે સમજો આ ગોળાકાર કવચ જે આપણે ગાઉસિયન સપાટી પસંદ કરી એના પરનો એક નાનો ખંડ બહાર તરફ જ dA જેટલું પૃષ્ઠ સદિશ ધરાવશે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે તો બે વચ્ચેનો એંગલ બનશે 0 અને cos 0 1 માટે ઓકે બીજી એક વાત આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ બિંદુ પાસે મૂલ્ય સરખું હશે સમમિતિના આધારે પણ ડાયરેક્શન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની છે પણ મૂલ્ય તો બધે સમાન છે જો E કોન્સ્ટન્ટ હોય એટલે કે E નું મૂલ્ય કોન્સ્ટન્ટ હોય તો એને હું સંકલનની બહાર કાઢી શકું E રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA અને cos 0 બરાબર 1 થઈ જશે અને સિગ્મા q એટલે ઘેરાયેલો કુલ વીજભાર એટલે કવચ પરનો બધો વીજભાર q જેટલો છે તો q upon epsilon 0 ઓકે ચાલો માટે E is equal to E into રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA એટલે નાના પૃષ્ઠ ભેગા મળીને આખું ગાઉસિયન પૃષ્ઠ બને છે અને ગાઉસિયન પૃષ્ઠ કે જેની ત્રિજ્યા r જેટલી છે એની સપાટીનું ક્ષેત્રફળ એટલે 4 pi r2 ગાઉસિયન પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ બનશે 4 pi r2 cos 0 1 બનશે is equal to q upon epsilon 0 માટે E બરાબર q upon 4 pi epsilon 0 r2 થશે અરે આ તો થઈ ગયું k q upon r2 જાણે કે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન k q upon r2 તો E બરાબર k q upon r2 આ ઇક્વેશન બનશે ઓકે હવે k એટલે 1 upon 4 pi epsilon 0 આપણને ખ્યાલ જ છે બરાબર તો E બરાબર k q upon r2 અને E ની ડાયરેક્શન તો કે ત્રિજ્યા વર્તી દિશામાં બહાર તરફ કેમ કે આના પર મૂકેલો ચાર્જ પોઝિટિવ છે જો નેગેટિવ ચાર્જ હોય તો ત્રિજ્યા વર્તી દિશામાં અંદર તરફ આવશે ઓકે તો જો હું E ને વેક્ટર સ્વરૂપે લખું તો વેક્ટર E બરાબર k q upon r2 into n cap જ્યાં n cap બરાબર ત્રિજ્યાની દિશામાં એકમ સદિશ જો હું આને વેક્ટર r કહી દઉં ત્રિજ્યાને તો હું અહીંયા n cap ના બદલે r cap લખી શકું જ્યાં r cap બરાબર r ની દિશાનો એકમ સદિશ તો E બરાબર kq upon r2 ઓકે જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્યનો થોડા જુદા સ્વરૂપમાં બી દર્શાવી શકું k એટલે 1 upon 4 pi epsilon 0 q એટલે 4 pi sigma r2 4 pi sigma capital r2 upon small r2 હવે 4 pi ને 4 pi કેન્સલ થશે તો આવશે sigma upon epsilon 0 r2 ના છેદમાં r2 આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું ઇક્વેશન બનશે સિગ્મા upon epsilon 0 કેપિટલ r2 upon સ્મોલ r2 આ સિગ્માના સ્વરૂપમાં છે આ ચાર્જના સ્વરૂપમાં છે ઓકે તો E બરાબર kq upon r2 છે તો ઇક્વેશન જાણે કે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તેમ પણ તમને ખ્યાલ છે કે બિંદુવત વીજભાર જો અહીંયા ગોઠવેલો હોય તો જ r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા kq upon r2 થાય તો આપણો ચાર્જ તો કવચ પર છે તો એવું આપણે ચોક્કસ કહી શકીએ કે કવચની બહારના બિંદુ માટે જો ચર્ચા કરીએ ને તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર અનુસાર મળ્યું જાણે કે કવચ પરનો બધો વીજભાર અહીંયા કેન્દ્રિત કરેલો છે તો એવું ચોક્કસપણે કહી શકીએ આપણે કે કવચની બહારના બિંદુને લાગે વળગે ત્યાં સુધી કવચ પરનો બધો જ વીજભાર જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એમ ગણીને આપણે સીધું kq upon r2 લઈ શકીએ અને આ જે કવચ છે એ બિંદુવત નથી પણ એના પરનો વીજભાર જો સેન્ટર પર કેન્દ્રિત થયેલો હોય તો એને આપણે બિંદુવત ગણી શકીએ કેમ કે એનું ઇક્વેશન બિંદુવત ચાર્જના ક્ષેત્ર જેવું આવ્યું છે તો E બરાબર kq upon r2 ઓકે ચાલો હવે બીજો ભાગ એટલે અંદરનું બિંદુ સમજો કેન્દ્રથી r' જેટલા અંતરે આવેલા બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે કવચની અંદરના બિંદુ માટે વિચારીએ તો જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે ત્યાં એ બિંદુ આવેલું છે કેન્દ્રથી r' અંતરે તો હું એક r' ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઉં અને એ ગાઉસિયન પૃષ્ઠને એવી રીતે ગોઠવું કે એનું કેન્દ્ર કવચના કેન્દ્ર પર સંપાત થાય ઓકે ચાલો તો હવે આના માટે પણ સેમ આ પ્રોસેસ કરી શકીએ તો હું લખીશ રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA is equal to sigma q upon epsilon 0 આ તો બધું સેમ પેલા આની જેમ જ થવાનું છે તો હું લખી દઉં છું E into 4 pi r' square E
કોન્સ્ટન્ટ ગણી લઈએ તો બહાર આવશે E ઇન્ટિગ્રેશન dA એટલે 4 પાઈ r ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર. અરે વીજભાર તો કવચની સપાટી પર છે અને ગાઉસિયન પૃષ્ઠ કવચની અંદર છે, તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર 0. તો અહીંયા લખી દે 0/ε0 માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બનશે 0. આ શૂન્ય છે તો આ બાજુનું પદ 0 થઈ ગયું, તો E બરાબર બનશે 0. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નથી, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0, કેમ કે અંદરના વિસ્તારમાં ચાર્જ નથી. જો ચાર્જ હોય તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને અહીંયા ચાર્જ છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ અંદર તરફ હોય, પણ તમને ખ્યાલ છે કે અહીંયા જેટલો વીજભાર છે એટલો જ વીજભાર અહીંયા હોઈ શકે. તો આનું ક્ષેત્ર અને આનું ક્ષેત્ર બંને એકબીજાની અસર નાબૂદ કરશે, તો અંદરના વિસ્તારમાં બંને વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. ઓકે, તો E બરાબર 0 બનશે. આ કવચ એની બહારનું બિંદુ અને અંદરના બિંદુની વાત કરી. જો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર બનશે r બરાબર r મૂકવાથી, એટલે kq/R². E ની વેલ્યુ બનશે E બરાબર kq/R². બરાબર. હવે જો r કરતા ઓછા અંતરે જઈએ તો કવચની અંદર કહેવાશે, અને r કરતા મોટા અંતરે જઈએ તો કવચની બહાર કહેવાશે. એટલે આ ઇક્વેશન જે આપણે મેળવ્યું એ r is greater or equal to r થશે, અને આ ઇક્વેશન જે મેળવ્યું તે r is less than r માટે મેળવી દીધું. અહીં r ના બદલે r ડેશ છે, તો r ડેશ is less than r માટે મેળવ્યું. equal to r હોય તો આ બનશે, અને આ જે વેલ્યુ હશે ને એ મેક્સિમમ હશે, કારણ કે પછી જે r ની વેલ્યુ છે એ કેપિટલ R કરતા મોટી છે, અને કેપિટલ R કરતા મોટું મતલબ કે છેદ મોટું તો જવાબ નાનો બનશે. એટલે કે r બરાબર r પાસે જો તમે મેળવશો તો એ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હશે. એનો અર્થ એવો થાય કે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ છે, અંદર 0, અને બહાર જેમ જેમ જઈશું તેમ તેમ 1/r² અનુસાર વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. તો જો આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિરુદ્ધ r નો આલેખ દોરીએ, એમાં આ છે સમજો કવચનું કેન્દ્ર, અહીંયા આવશે કવચની ત્રિજ્યા, અને આમ જતા r is greater than r, અને આમ બાજુ r is less than r થશે. ઓકે, તો આપણને ખ્યાલ છે ચોક્કસ કે r બરાબર r જેટલો અંતર E ની વેલ્યુ મેક્સિમમ છે. સમજો E ની વેલ્યુ મેક્સિમમ વેલ્યુ આ છે, અને તે કેટલી હશે? તો કે kq/R² જેટલી. ઓકે, અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર 0, તો જો હું આલેખ દોરું તો મારા આલેખ આમ જ આવશે, આલેખ આ રીતે આવશે, અને એ આલેખ સીધો r બનશે, એટલે r બરાબર r બનશે એટલે મેક્સિમમે પહોંચશે. અને ત્યાર પછી કવચની બહારની જો વાત કરીએ, કવચની બહારના બિંદુ માટે એ તો 1/r² અનુસાર ઘટે છે, અને 1/r² અનુસાર ઘટશે એટલે આમ કરીને ઘટશે. ઓકે, એટલે આ બનશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0, અહીંયા બનશે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ, અને આ જે છે તે E is proportional to 1/r² અનુસાર ઘટે છે. ઓકે, આ થયું field due to uniformly charged thin spherical shell. ઓકે, ચાલો હવે જોઈશું આપણે એનો ચોથો ઉપયોગ. ઓકે, ચોથી એપ્લિકેશન, field due to uniformly charged sphere. સમજો હવે આપણી પાસે એક વિદ્યુત ભારિત ગોળો છે. હવે ગોળામાં વીજભારનું વિતરણ કરવું, એટલે જો હું ધાતુનો ગોળો પસંદ કરીશ તો ક્યારે અંદર બધા જ બિંદુઓ પાસે હું વિદ્યુત ભાર મૂકી શકીશ નહીં, અથવા પ્રેરિત કરી શકીશ નહીં. જ્યાં પણ ગોળાની અંદર ગમે તે તમે ચાર્જ મૂકશો, સુવાહક ગોળામાં ગમે ત્યાં ચાર્જ મૂકશો, એ ચાર્જ આવી જવાનો સપાટી પર. જો તમે +q ચાર્જ ગોળામાં મૂકશો તો +q ચાર્જનો જથ્થો, એમાં બહુ બધા +q ચાર્જ હશે, એટલે પ્લસ ચાર્જ બહુ બધા હશે, અને બધા એકબીજા પર અપાકર્ષણ બળ લગાડશે અને તે આવી જશે સપાટી પર. એટલે કે જો તમારે કદમાં બધે જ વિદ્યુત ભારનું વિતરણ કરવું હોય તો તમારે લેવો પડશે અવાહક ગોળો, અને અહીં આપણે પસંદ કર્યો છે અવાહક ગોળો જ, ને જેના પર મેં વીજભાર વિતરિત કરેલો છે, સપાટી પર નહીં અંદર પણ બધે જ. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મારી પાસે એક કેપિટલ R ત્રિજ્યાનો ગોળો છે, અને ગોળાની સપાટી પર તેમજ અંદરના બધા જ બિંદુઓ પાસે મેં
નિયમિત રીતે વિદ્યુત ભારનું વિતરણ કરેલું છે અને એ વિદ્યુત ભારનું વિતરણ હવે થયેલું કહેવાશે કદમાં. તો એની કદ ઘનતા ρ છે. એની કદ ઘનતા ρ છે. કદ ઘનતાનું સૂત્ર છે કદ ઘનતા બરાબર વીજભારના છેદમાં કદ, અને કદ એટલે 4/3 પાઈ r ક્યુબ. માટે ρ બરાબર q upon 4/3 પાઈ r ક્યુબ, જ્યાં q બરાબર આના પરનો કુલ ચાર્જ, ગોળામાં મૂકેલો કુલ ચાર્જ. ρ બરાબર q upon 4/3 પાઈ r ક્યુબ અથવા q બરાબર 4/3 પાઈ r ક્યુબ into ρ બનશે. ઓકે, ચાલો હવે જે રીતે આપણે કવચની અંદર અને બહારના બિંદુ માટે જોયું, એ જ પ્રમાણે ગોળા માટે પણ બહારના બિંદુ અને અંદરના બિંદુ માટે આપણે શોધી કાઢીશું. ઓકે, તો મારે પહેલો ભાગ પસંદ કરવાનો છે ગોળાની બહાર. ઓકે, આઉટસાઇડ ઓફ સ્ફિયર. ઓકે, ગોળાની બહારના બિંદુ માટે, એટલે બહારનું બિંદુ એટલે સમજી લો r is greater than capital R, ત્રિજ્યા કરતા મોટા અંતરે, અને એ પણ મારે કેન્દ્રથી અંતર લેવાનું. સમજો હું કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો ફરી પાછું ગાઉસિયન પૃષ્ઠ જોઈશે, અને એ ગાઉસિયન પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મેં પસંદ કરી લીધું અને ગોઠવી દીધું. એવી રીતે ગોઠવ્યું કે જેની ત્રિજ્યા r છે અને તેનું સેન્ટર ગોળાના કેન્દ્ર પર જ છે. ઓકે, આ રીતે મેં ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું. તો ફરી પાછા પેલા બે ઇક્વેશન ઇન્ટિગ્રેશન E.dA is equal to sigma q upon epsilon 0, જ્યાં સિગ્મા q બરાબર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વીજભાર. જોતા માલુમ પડે છે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વીજભાર એટલે ગોળા પરનો બધો જ વીજભાર, એટલે કે q જેટલો વીજભાર. ઇન્ટિગ્રેશન E.dA, ફરી પાછું સમમિતિના આધારે જો હું કહું તો ક્ષેત્ર રેખાઓ આમ જ હશે. દરેક બિંદુ પાસે ગોળાની સપાટીને લંબ, અને આપણે પસંદ કરેલ ગાઉસિયન પૃષ્ઠની સપાટીને પણ લંબ હશે. તો ગાઉસિયન પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ dA આ જ ડાયરેક્શનમાં, E પણ એ જ ડાયરેક્શનમાં, અને બે વચ્ચેનો એંગલ થીટા 0. તો બધી પ્રોસેસ જે અગાઉના ટોપિકમાં કર્યું એ જ પ્રમાણે જો કરીએ તો E ઇન્ટિગ્રેશન dA cos 0 બરાબર q over epsilon 0. હવે E ઇન્ટિગ્રેશન dA એટલે 4 પાઈ r2 cos 01 બરાબર q upon epsilon 0. માટે E બરાબર q upon 4 પાઈ epsilon 0 into r2. થયું તો પેલા જેવું જ, એટલે કે E બરાબર kq upon r2. ફરી પાછું એ જ આવ્યું કે ગોળાની બહારના બિંદુને લાગે વળગે ત્યાં સુધી જાણે કે ગોળા પરનો બધો જ વીજભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે અને તેને બિંદુવત ગણી શકાય, અને બિંદુવત વીજભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq upon r2 છે જ, એ આપણને ખબર છે. તો E બરાબર kq upon r2. ઓકે, થોડું સ્વરૂપ બદલીએ તો E બરાબર k એટલે 1 upon 4 પાઈ epsilon 0. q ના બદલે આપણે લખી દઈએ 4/3 પાઈ r ક્યુબ ρ, 4/3 પાઈ r ક્યુબ ρ. ઓકે, upon r2 બરાબર 4 પાઈ કેન્સલ થશે તો આવશે ρ upon 3 epsilon 0 r cube upon r2. આ બન્યું વિદ્યુત ક્ષેત્રનું નવું ઇક્વેશન છે. તો E બરાબર kq upon r2, પણ ઘનતાના સ્વરૂપમાં લખીએ તો આ પ્રકારનું ઇક્વેશન તૈયાર થશે. ઓકે, આ થઈ ગયું કવચની બહારના બિંદુ માટે. હવે જે જોવાનું છે તે અંદરના બિંદુ માટે, એટલે ઇનસાઇડ અથવા ઇનર સાઇડ ઓફ સ્ફિયર, અને તે બનશે આપણા માટે r is less than r અથવા r dash is less than r. મારે અંદરના બિંદુ માટે જોઈએ છે. જો અંદરના બિંદુની ચર્ચા આપણે કરીએ તો હું સમજો r dash જેટલા અંતરે આવેલા બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ફરી પાછું મારે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરવાનું, અને એ ગાઉસિયન પૃષ્ઠ હું આવું પસંદ કરીશ જેની ત્રિજ્યા r dash જેટલી હશે, જેનું કેન્દ્ર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હશે, અને આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર છે? એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ફરી પાછું આ જ ઇક્વેશનનો ઉપયોગ કરીશ. અરાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA is equal to sigma q upon epsilon 0. આ તો સેમ જ થવાનું, E into 4 pi r dash square.
જેમ અહીંયા e * 4πr² છે તેમ e * 4πr² બરાબર σq/ε0, જ્યાં σq બરાબર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર. શું ગાઉસિયન પૃષ્ઠ વડે ગોળા પરનો બધો વીજભાર ઘેરાયેલો છે? ના, હવે ગાઉસિયન પૃષ્ઠ વડે આટલો જ વીજભાર ઘેરાયેલો છે, બાકીનો વીજભાર તો બહાર છે. તો આ વીજભારનું મૂલ્ય કેટલું હશે? આપણને એની ઘનતા ખબર છે. ઘનતાનો અર્થ એવો થાય કે એકમ કદમાં રહેલ વીજભાર ρ જેટલો છે. તો આટલા કદમાં રહેલ વીજભાર કેટલો? તો હું સિગ્મા ક્યુ ને શોધવા માટે લખીશ કે જો વોલ્યુમ એટલે કે કદ 1 એકમ લઈ લઉં તો એના પરનો વીજભાર કેટલો બનશે? ρ જેટલો. તો હવે મારે આ ભાગમાં રહેલો વીજભાર શોધવો છે, અને આ ભાગમાં રહેલો વીજભાર એટલે r' ત્રિજ્યાના ગોળાની અંદર રહેલો વીજભાર. તો r' ત્રિજ્યાના ગોળાનું કદ કેટલું બનશે? તો કે 4/3 પાઈ r'3. એમાં કેટલો હશે? એને જો હું સિગ્મા ક્યુ કહી દઉં તો આવશે 4/3 પાઈ r'3 * ρ. સિગ્મા ક્યુ બરાબર 4/3 પાઈ r'3 * ρ. ચાલો, માટે e * 4 પાઈ r' ² હવે આ કિંમત હું અહીં ગોઠવી દઉં છું તો આવશે 4/3 પાઈ r'³ ρ upon ε0. હવે જો 4 પાઈ કેન્સલ થઈ ગયું, r' સ્ક્વેર પણ એક કેન્સલ થઈ જશે, માટે બચ્યું e બરાબર આમ બાજુ કશું નથી, અહીંયા બચ્યું ઉપર એક r' ρ upon 3ε0 into r'. તો આ તો થઈ ગયું e is proportional to r'. y બરાબર mx + c પ્રકારનું, મતલબ કે આમાં જો e વિરુદ્ધ r' નો આલેખ દોરું તો શું રેખા આવશે? y = mx + c. ઓકે, તો આ થઈ ગયું અંદરના વિસ્તાર માટે. અંદરનો વિસ્તાર એટલે r' r અને બહારનો વિસ્તાર એટલે r r. સપાટી પર જો વિચારીએ તો, જો હું સપાટી પર વિચારું તો મારે r ના બદલે મૂકવું જોઈએ r. r ના બદલે મારે મૂકવું જોઈએ r. તો શું બનશે? e બરાબર ρ r upon 3ε0. જો હું r બરાબર r લઈ લઉં, r બરાબર r માટે વિચારું તો આ ઇક્વેશન પરથી બી લખી શકાય e બરાબર ρ upon 3ε0 into r, કેમ કે મારે r' બરાબર r લેવાનું છે. અથવા આના માટે r બરાબર r લઈ લઉં તો આના પરથી જો હું લખીશ r બરાબર r માટે તો e બરાબર ρ upon 3ε0 r³ ના છેદમાં r². એક r² જશે એટલે આવશે ρ upon 3ε0 into r. સેમ જ આવશે આના પરથી અને આના પર, બંને પરથી સેમ આવશે. ઓકે, તો હવે નક્કી થઈ ગયું આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગોળાની અંદર, ગોળાની સપાટી પર અને સપાટીની બહાર, એટલે કે ગોળાની બહાર દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણમાં હશે એ આપણને મળ્યું. તો જુઓ, બહારના વિસ્તારમાં E is proportional to 1/r², અંદરના વિસ્તારમાં E proportional to r'², અને સપાટી પર ρ upon 3ε0 into r એ મેક્સિમમ હશે. એ મેક્સિમમ હશે. જો આના માટે પણ આપણે આલેખ દોરીએ E વિરુદ્ધ r નો, તો E વિરુદ્ધ r નો આલેખ શું બનશે? E વિરુદ્ધ r નો આલેખ ઓકે, 0 આમ બાજુ E, અહીંયા હું લઈ લઉં ગોળાની ત્રિજ્યા જેટલું અંતર અને આમ બાજુ r. ઓકે, ચાલો હવે પહેલા શરૂઆત મારે અહીંથી કરવાની. તો એ કહેવાશે r' r વાળો ભાગ અને આ કહેવાશે r r વાળો ભાગ. હવે r r વાળો ભાગ શું કહે છે? તો કે એ તો e proportional to r' છે, મતલબ કે જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર વધે છે. તો સુરેખાલેખ આવશે. ક્યાં સુધી સુરેખાલેખ બનશે? જ્યાં સુધી કેપિટલ R જેટલું ડિસ્ટન્સ, એટલે કે સપાટી પર ન પહોંચે ત્યાં સુધી. તો સપાટી પર આટલું વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે E બરાબર k q upon r². અહીંયા તમે r મૂકો, r બરાબર r, તો k q upon r², અથવા આ ઇક્વેશન લઈ લો ρ upon 3ε0 into r, બંને સરખું જ છે. ઓકે, ચાલો ત્યાર પછી r કરતા વધુ અંતર, r કરતા વધુ અંતર એટલે ગોળાની બહાર, અને ગોળાની બહાર એટલે r
ઓકે, ગોળાની બહાર r is greater than r માટે શું બનશે kq/r². e ચલે છે 1/r². 1/r² અનુસાર ઘટે છે તો ફરી પાછું એમ નીચે ઉતરશે. ઓકે, આ બનશે e proportional to 1/r². આ બનશે e proportional to r ડેશ. જેમ જેમ r વધે છે તેમ તેમ e પણ વધે છે નિયમિત રીતે. આ સુરેખ લાઈન છે, એટલા માટે સુરેખ લાઈન કે y બરાબર mx c પ્રકારનું ઇક્વેશન છે. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ, પછી બહાર જાય તેમ ઘટતું જશે. અંદરના વિસ્તારમાં 0 થી સપાટી પર આવો એટલે વિદ્યુત ક્ષેત્ર વધે છે, સપાટીથી દૂર જાવ તો વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તો સ્વાભાવિક છે કે આ વેલ્યુ મેક્સિમમ કેટલી kq/r² જેટલી. ઓકે, આ થઈ આપણા ગોસ લો ની એપ્લિકેશન્સ. ઓકે, થેન્ક યુ.